નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કર્મયોગી પોર્ટલ ઉપર પોતાના લોગિનમાં જઈ અને સ્થાવર અને જંગમ મિલકતોની એન્ટ્રી કરવી। અગાઉના એક વિડીયોમાં આપણે સ્થાવર અને જંગમ મિલકત શું છે એ બતાવ્યું હતું। હવે આપણે એની એન્ટ્રી કઈ રીતે કરવી એ આ વિડીયોમાં જોઈશું। તમે સ્ક્રીન પર જોઈ શકો છો એમ તમે HRPN નંબરથી અથવા મોબાઈલ નંબરથી અથવા ઈમેલ આઈડીથી લોગિન કરી શકો છો અને ઓટીપી જે છે એ તમારા મોબાઈલમાં આવશે, એ એન્ટર કરી અને એ ઓટીપી એન્ટર કરશો એટલે તમે લોગિન થશો। આ પ્રમાણેની સ્ક્રીન જોવાશે। ત્યાર પછી ઓટીપી એન્ટર કર્યા પછી આ રીતની સ્ક્રીન જોવાશે। એમાં તમારું નામ અને એ બધું ચેક કરી લેવાનું। આપણે જે તીર બતાવ્યું છે ત્યાં એમ્પ્લોય મોડ્યુલ્સ છે, ત્યાં આગળ આપણે ક્લિક કરીશું એટલે આગળનું પેજ ખુલશે। એમાં તમે જોઈ શકશો કે આટલા ઓપ્શન બતાવશે। એમાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન ઉપર આપણે ક્લિક કરવાનું છે। ત્યાર પછી એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરીશું એટલે આ માહિતી તમારું નામ ને વગેરે હોદ્દો ખુલી જશે। થોડું સ્ક્રોલ કરીને એને ઉપર લઈ જશો એટલે આ રીતે બતાવશે। એમાં એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી, અહીં ઇમૂવેબલ અને મૂવેબલ એટલે બે ઓપ્શન બતાવશે। એમાં આપણે સ્થાવર એટલે ઇમૂવેબલ અને મૂવેબલ એટલે જંગમ, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે। તો આપણે પહેલાં તો મૂવેબલની એન્ટ્રી આપણે બતાવીશું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી શકે તેવી પ્રોપર્ટી। તો આપણે જોઈએ મૂવેબલમાં કયા કયા ઓપ્શન્સ છે। તો એમાં તમે જોઈ શકો છો કે જ્વેલરી, શેર્સ છે, પછી સિક્યુરિટી ડિબેન્ચર્સ છે, ત્યાર પછી 3 વ્હીલર છે, 2 વ્હીલર છે, એ પણ આમાં આવશે મૂવેબલની અંદર। પછી ગોલ્ડ પણ આવશે, 4 વ્હીલર પણ આવશે અને અધર્સ પણ આવશે। આમાંથી જે કંઈ હોય આપણે આમાં જોઈએ। આમાં આપણે 2 વ્હીલરની એન્ટ્રી જોઈએ। 2 વ્હીલરની આપણે અહીંયા એન્ટ્રી જોઈએ છે। એમાં 2 વ્હીલર ક્લિક કર્યું ત્યાર પછી એના પર્પઝ એટલે કઈ શા માટે ખરીદે તો પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન, એમાંથી આપણે ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી આગળ એની ડેટ, કઈ તારીખે આપણે ખરીદી કરી છે તો બિલની જે ડેટ હોય તે આપણે અહીં આગળ કેલેન્ડરમાં એન્ટર કરી દઈશું એટલે ડેટ આવી જશે। ત્યાર પછી એમાંથી મોડ ઓફ એક્વિઝન, કઈ રીતે આપણે ખરીદી કરી છે, કે લીઝ પર છે કે મોર્ગેજ છે, એ જે હોય તે આપણે અહીંયા આગળ ટિક કરીશું એટલે પરચેસ પર ક્લિક કર્યું। ત્યાર પછી જે કંઈ એની માહિતી છે અને ક્યાંથી ખરીદ્યું છે એ તમામ બાબતો અંદર આપણે મોડલ નંબર અને જે કંઈ હોય લખીએ, એનું પ્રાઇસ પણ લખીએ છીએ અને ત્યાર પછી એનું પેમેન્ટ આપણે કઈ રીતે કર્યું। નીચે ઓપ્શન સોર્સ ઓફ ફાઇનાન્સ છે, એમાં પર્સનલ સેવિંગ જે હતું એમાંથી સેલેરી ઇન્કમમાંથી અમુક પૈસા અને અમુક લોન લીધી હોય તો બે ભાગમાં તમે કરી શકો છો। 2 વ્હીલરમાં તો એટલું ના આવે પણ 4 વ્હીલરમાં તમે લોનનો પણ બતાવી શકશો બાજુમાં, કે દાખલા તરીકે 12 લાખની કાર હોય તો 3 લાખ અને 9 લાખ લોન એ રીતે બતાવી શકો। ત્યાર પછી આ માહિતી નોટ એપ્લિકેબલ કર્યા બાદ આગળ જે નીચે તમે સ્ક્રોલિંગ કરશો એ રીતે આવશે અને એની અંદર અપલોડ કરવું હોય કોઈ બિલ વગેરે તો પણ તમે કરી શકશો 10 MB સુધીની સાઇઝમાં। અને છેલ્લે ટિક માર્ક કરી અને કમેન્ટની અંદર તમે આ રીતે કશું લખી શકો અને ટિક માર્ક કરી અને પછી સબમિટ આપી દેશો તો તમારું આ માહિતી સેવ થઈ જશે। આ રીતે મૂવેબલમાં તમે અન્ય કોઈ પણ વસ્તુ જે કંઈ ઓપ્શન્સ છે એ ગોલ્ડથી લઈ અને 4 વ્હીલર કે જે હોય તે એનું આ રીતે તમે અલગ અલગ એન્ટ્રી ફરીથી એ જ પ્રોસેસ કરીને કરવાની। હવે આપણે બીજી એન્ટ્રી જોઈએ। એમાં જે સ્થાવર મિલકત છે ઇમૂવેબલ એની આપણે જોઈએ। એમાં પણ આ રીતે ટાઈપ ઓફ પ્રોપર્ટીમાં લેન્ડ વિથ રેસિડેન્શિયલ બિલ્ડિંગ, એપાર્ટમેન્ટ, લેન્ડ વિથ કોમર્શિયલ બિલ્ડિંગ વગેરે ઓપ્શન્સ આપેલા છે અને એને સિવાય બીજા પણ ઓપ્શન્સ છે એ આપણે જોઈએ। કોમર્શિયલ શોપ એટલે દુકાન, કોમર્શિયલ ઓફિસ છે, વેરહાઉસ છે, નોન એગ્રીકલ્ચર લેન્ડ લીધી હોય તો એ પણ છે। આ બધી બાબતો છે એ તમે એન્ટર કરવાની છે। ત્યાર પછી હવે આપણે એક ઇમૂવેબલની એન્ટ્રી જોઈએ એટલે સ્થાવર મિલકતની। એમાં આપણે લેન્ડ વિથ રેસિડેન્શિયલ બિલ્ડિંગ એટલે કે પોતે જે મકાન ખરીદ્યું હોય તો એની એન્ટ્રી છે। એમાં પર્પઝ હેતુ પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન, તારીખ અંદર ટિક કરી દો, પરચેસ એટલે ખરીદ્યું છે, 2 BHK છે, 3 BHK છે, 1 BHK શું છે એ ટિક કરી દો, ફ્રી હોલ્ડ એટલે વેધર ફ્રી હોલ્ડ ઓર લીઝ
એટલે પોતાનું છે ફ્રી હોલ્ડ કરો, ફૂલ પોતાના ભાગનું છે કે અડધું છે ફૂલમાં ફૂલ ટિક કરી દો. ત્યાર પછી નીચે એનું એડ્રેસ, પછી ફૂલ નેમ ઓફ એક્વાયરર એટલે કોને ખરીદ્યું છે. એક જણું હોય તો એક જ લખવાનું, 2-3 જણા હોય તો 2-3 જણાનું નામ, એટલે પતિ પત્ની કે ભાઈ દ્વારા એ રીતે. રિલેશનશિપ વિથ એમ્પ્લોયી એટલે પત્નીએ ખરીદ્યું તો સ્પાઉસ એની જોડે રહીને, ભાઈ જોડે ખરીદ્યું તો બ્રધર, એ રીતના ટિક કરી શકો. હવે જો પત્ની જોડે ખરીદ્યું તો 50%, બે જણા હોય તો 50% લખો, નહીં તો 100% લખી દો. એન્યુઅલ ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી નન. 25 લાખનું મકાન છે તો એમાં સેલેરીમાંથી 9 લાખ અને 16 લાખની લોન લીધી. તમે જે રીતે કર્યું એમાં વિતરણ કરીને બતાવી શકો છો. એન્ટર ફૂલ નેમ ઓફ ધ પર્સન, કોની જોડેથી ખરીદ્યું એ લખવાનું છે, ફૂલ એડ્રેસ લખવાનું છે, અને રિલેશનશિપ પણ આમાં પણ લખવાનું થાય છે. એમાં કશું ન હોય તો નોન એપ્લિકેબલ લખવાનું, પણ કોની જોડેથી ખરીદ્યું એ આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી આટલું તમે ભરો અને આગળની અંદર આપણે જોઈએ તો અગાઉ જે રીતે મૂવેબલમાં કર્યું હતું એમ છેલ્લે સબમિટ કરી દેવાનું, એટલે આ કામ પૂર્ણ થશે. થેન્ક યુ વેરી મચ.